ટી20 વર્લ્ડ કપના ઇતિહાસના ઉંબરે ઉભેલા ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુજરાતના અમદાવાદના શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવા જઈ રહી છે. ટીમ ઇન્ડિયા જે રીતે રમી છે અને ટીમની એકતાએ અડધી મેચ જીતી છે. ભારતીય ટીમે દરેક ક્ષેત્રમાં સખત મહેનત કરી છે અને પ્રગતિ કરી છે. બોલ એરિયામાં થોડી ચિંતા છે. જો બુમરાહને બીજા બોલરનો સાથ મળે તો ભારતને ઇતિહાસ બદલવાથી કોઈ રોકી શકશે નહીં. વેઇટિંગ લાઇનમાં 8મા નંબર સુધી રમી શકે છે, પરંતુ ફિલ્ડિંગમાં થોડી ઉણપ છે. ટીમ ઇન્ડિયાની એકતા સામેની ટીમ પર ભારે પડી રહી છે. ટી20માં અત્યાર સુધી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કુલ 3 મેચ રમાઈ છે, જેમાં 3 વખત ન્યૂઝીલેન્ડે જીત મેળવી છે. જો કે ફાઇનલ મેચમાં બંને ટીમો 2 વખત આમને સામને થશે. અત્યાર સુધીમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કુલ 30 વખત ટી20 મેચ રમાઈ છે, જેમાં ભારતે 18 મેચ જીતી છે જ્યારે ન્યૂઝીલેન્ડ 11 મેચ જીત્યું છે, પરંતુ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ટીમ હંમેશા ઉપર રહી છે. 2007, 2016 અને 2021માં બંને ટીમો સામસામે આવી ચૂકી છે અને 3 વખત ન્યૂઝીલેન્ડ જીત્યું છે. 2026માં આ ચોથી વખત છે જ્યારે આ બંને ટીમો ટૂર્નામેન્ટની ફાઇનલમાં ટકરાશે, જ્યાં ભારત ઇતિહાસ બદલવા માટે બેતાબ છે. આ પહેલા ભારત 4 વખત વર્લ્ડ કપ નિર્ણયના પ્રવેશી ચૂક્યું છે અને 2 વખત વિજયી બન્યું છે. 2007માં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં તે પાકિસ્તાનને હરાવીને વિજેતા બન્યું હતું. બાદમાં 2024માં કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં તે દક્ષિણ આફ્રિકાને હરાવીને વિજેતા બન્યું હતું. 2026ની સેમીફાઇનલમાં તેણે ઇંગ્લેન્ડને આકરા મુકાબલામાં 7 રનથી હરાવીને નિર્ણયના જગ્યા બનાવી હતી. ટીમ ઇન્ડિયાને સમગ્ર દેશ તરફથી અને ન્યૂઝ ચેનલો અને અખબારોના પરિવાર તરફથી શુભેચ્છાઓ. તેઓ વિશ્વ ચેમ્પિયન બને. ગુજરાતના ગોધરાથી સંજય કુમારનો વિશેષ અહેવાલ.